બે ત્રણ પદ વાંચ્યું પછી પૂરું કર્યું. 15 મિનિટ બાકી છે 2 કલાકમાં. હું ટાઈમર લઈને આવ્યો છું. નેણ નચાવતા નંદના કુંવર આદરે પંથે જા. શું આ ચાળા કરે છે મારી સામે ઉભો રહી? આરંભ તો જુઓ. નેણ નચાવતા નંદના કુંવર. કૃષ્ણને કેવો ચીત્યો? નેણ નચાવે છે, એનો નિચાલ છે. શું થયું છે તને? ચાળા કરે છે મારી સામે, ચેષ્ટાઓ કરે છે મારી સામે ઉભો. પાદરે પંથે જા, જતો જાયથી. મનમાં જુદું જ છે કઈ. આ બીટ છે, આ રસિકતા અહીંયા છે, પણ અંદર ચાતુર્ય છે. અંત જુઓ પદનો, એનાથી તદ્દન ઊંધો અંત છે. નેણ નચાવતા નંદના કુંવર. લય તો જુઓ તમે કેવો છે, એમ નચાવે છે શબ્દોને. નેણ પેલો જેમ નેણ નચાવે છે તેમ દયારામ શબ્દોને નચાવે છે. નેણ નચાવતા નંદના કુંવર પાદરે પંથે જા. સુંદરી સામુ જોઈ વિઠ્ઠલ વાસળીમાં વા. એક અક્ષરનો શબ્દ જા, હા, ના, ન્યા, કાનુડા, આખા કાવ્યની અંદર એક જ પ્રાસ છે. હા, ના, ગા વગેરે વગેરે. એક અક્ષરનો એક શબ્દ અને સતત પ્રાસ, એક જ પ્રાસ કરે છે. આટલી બધી એની પાસે આ ચાતુર્યનો ભાગ છે, વીટનો ભાગ છે. આ પ્રકારની રચના કરવી, આ પ્રકારનું એનું સંકલન કરવું, એ પણ એની વીટનો એક ભાગ છે. એક દયારામ જ આવું લખી શકે. આ વીટ બીજા કોઈ કવિ નથી. કટાક્ષ છે, વક્રોક્તિ છે આખામાં, પણ આ જે વીટ છે એને રસિકતા છે. કારણ કે આખામાં તો રસિકતા હોય જ નહીં. એ બ્રહ્મવાદી હતો એટલે એને શૃંગાર હોય જ નહીં. આનામાં શૃંગારના કાવ્યો છે, જેમ જેમ મીરા નરસિંહ છે તેમ. તો કે છે સુંદરી સામે જોઈ વિઠ્ઠલ વાસળીમાં વા. વાલા તારું નિર્લજ ગીતમાં નામ પડ્યું. તું તો નિર્લજ ના વર્ગમાં મુકાયેલો છે. નિર્લજ, તને કોઈ લાજ શરમ નથી. એવા ચાડાને તું ચેષ્ટાઓ મારી સામે કરી રહ્યો છે. વાલા તારું નિર્લજ ગીતમાં નામ પડ્યું. તું કઈ ડાયો થા. કઈ ડાપણ બાપણ છે કે નહીં તારામાં? કે ભાન ભૂલ્યો છે તું? ગાડો થઈ ગયો મારી પાછળ? શું કરે છે તું? હા, અહીંથી ચાલ્યો જા. કોણ પુત્રી પરણાવશે તારા દેખી લક્ષણ? આવા લક્ષણ જોઈને તને કોણ પુત્રી પરણાવશે? તું કુંવારો રહીશ, વાંઢો રહીશ આખી જિંદગી. આવા ધંધા કરીશ તો. પણ પનઘટ પર પાલવ સાયો છે. એ તો ક્યાંનો ન્યાય? એ ક્યાંનો ન્યાય? તું પનઘટ પર આવીને મારો પાલવ પકડે છે, એમાં કયો ન્યાય છે? એ તે ક્યાંનો ન્યાય? કાનમાં કહું એક વાત કાનુડા. પછી જે કે છે પહેલા એમ કે પાદરે પંથે જાવ, કે છે અંતે અંતિ 2 પંક્તિમાં કામિનીમાં શું? કામિનીમાં શું કામ? આજથી વિવેકી ન થા. હળવે રહી હસીને બોલી તારું અધરામૃત પા. તારા અધરનું અમૃત મને પા. તો મારું મન માને શ્યામ. એક વાર તો કો હા. આવ ઓરો, એક વાત કહું કાનમાં. પાછા તને એક વાત કાનમાં કહેવાની છે મારે.
એ શું છે એ વાત? કાનમાં કહું કાનુડા, શીદ હઠીલા અટકે. હવે નથી આવતો ને મારી પાસે, મેં તને આવું કોઈ પાદરે પણ ત્યારે તું અઠે ચડ્યો છે એટલે તું હવે મારી પાસે નથી આવતો. પણ શું છે મારા મનમાં એ તને ખબર છે? શીદ હઠીલા અટકે, હું તો તારી છું જ સદા. તને ખબર નથી? સદાને માટે હું તારી છું. બીજું, નેણ નચાવતા નન્ના કુંવર પાદરે પંથે જા, ત્યાંથી આરામ કરો. ને છેલ્લે એમ કે છે સીધ હઠીલા અટકે, તારી છું જ સદા. અડસોમાં આગારો, એવું જ કાવ્ય છે. પછી અડસોમાં આગારો એટલે બેલા છેલ્લા અડસોમાં. અંક ભર્યાના સમ ખાવો તો અધર તણો રસ પાવો. મારી સાથે લગ્ન કરવાનું જો તમે મને વચન આપો તો હું મારા અધરનો રસ પાઉં, તો ચુંબન કરું, નહીં નહીં. અંક ભર્યાના સમ ખાવો તો અધર તણો રસ પાઉં. કાન તમે તો કાળા છો, તમને અડતા હું કાળી થઈ જાઉં. હું તમને અડકું તો હું કાળી થઈ જાઉં, એટલે તમે આગારો, અડશો નહીં મને. એટલે પેલો કે છે તું મુજ કાળી થશે, તું મુજ અડતા કાળી થશે તો હું કેમ નહીં તું ગોરો? તું મને અડકશે એટલે તું કાળી થઈ જઈશ, હું કાળો છું. પણ તું તો ગોરી છે ને, એટલે હું ગોરો નહીં થઈ જાઉં. તું મુજે અડતા કાળી થશે તો હું કેમ નહીં થઉં ગોરો? ફરી અડતા રંગેદલા બદલી મુજ મોરો તું તોરો. 2 વાર અડકવું છે. પેલી તો 1 વાર પણ અડકવું નથી, પણ આને 2 વાર અડકવું છે. એટલે સામે જે વિવાદ કરે છે તે એટલો ચતુરાઈ ભર્યો છે. તું મુજે અડતા કાળી થશે તો હું કેમ નહીં થઉં ગોરો? એટલે પેલી પાસે હવે દલીલ રહી નથી, એટલે વળી નવી દલીલ કરે છે કાવ્યમાં. શું દલીલ કરે છે? ફરી અડતા રંગેદલા બદલી મુજ મોરો તું તોરો. કાળી થયાનું કામ નથી, હું કાળી થાઉં એટલું નહીં. લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર કેમ મળશે? તું મને અડકે ને હું કાળી થઈ જાઉં તો મારી 2 આબરૂ થશે, પછી હું કુંવારી રહીશ આખી જિંદગી. માટે તું મને અડકતો નહીં. કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે. લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર કેમ મળશે? મારું શું થશે? એટલે પેલો કહે છે જેનું લાંછન તેને વરીએ. ભગવાન તમે 2 જણા તો હવે લગ્ન કરી લો. રસિક જેટલો છે આ એટલો જ ચતુર છે. હવે આપણે વાંચીશું નહીં એક, તો આ એક એવો રસિક અને એટલો જ ચતુર એવો આ કવિ એ 19મી સદીના પૂર્વાર્ધમાં અને 18મી સદીના ઉત્તરાર્ધમાં 85 વર્ષનું એમનું જીવન હતું. બહુ સંયમી હતા. તો આપણે કેટલાક